જય પુરુષોત્તમ રાય। પવિત્ર પુરુષોત્તમ માસની આપને હાર્દિક શુભકામના। આજની આપણી વાર્તા છે મેના વ્રત। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। એક દિવસ બ્રહ્મર્ષિ વસિષ્ઠના પત્ની સતી અરુંધતીના મનમાં જિજ્ઞાસા જાગતા તેઓ કૈલાસ પર્વત પર આવ્યા અને શૈલજા એટલે કે પાર્વતી દેવીને પૂછવા લાગ્યા, હે ભવાની, અમૃતમય અધિક માસમાં એવું કયું વ્રત છે જે કરવાથી સંતતિથી પ્રાપ્તિ થાય અને અખંડ સૌભાગ્ય મળે? ત્યારે પાર્વતી દેવી બોલ્યા, એવું તો એક જ ઉત્તમ વ્રત છે, મેના વ્રત। સતી અરુંધતી બોલ્યા, હે દેવી, આ વ્રતની વિધિ તથા મહાત્મય મને કૃપા કરીને કહો। પાર્વતી દેવી બોલ્યા, હે સતી, એકવાર મારા માતૃશ્રી મેના દુઃખી દિલે મારી પાસે આવીને કહેવા લાગ્યા કે હે પુત્રી, તું સર્વ કાળે પૂજાય, સર્વ માસે તારી આરાધના ઉપાસના થાય અને હું તારી માતા હોવા છતાં વર્ષમાં મારો એકેય દિવસ નહીં। હે સતી, ત્યારે મેં મારી માતાને કહ્યું, હે માતા, પવિત્ર પુરુષોત્તમ માસમાં શુક્લ પક્ષની ત્રીજના દિવસે જે કોઈ નર નારી તમારી મૂર્તિ બનાવીને ધતુરાના 5 ફૂલ ચઢાવી, ધૂપ દીપ કરી, નૈવેદ્ય ધરાવી, પૂર્ણ શ્રદ્ધા ભાવે તમારું વ્રત કરશે એને સંતતિ પ્રાપ્ત થશે। વળી વ્રત કરનાર સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહેશે। વળી હે માતા, ઉત્થાપનના દિવસે 5 બ્રાહ્મણને સજોડે જમાડી વસ્ત્રદાન કરશે અને લાખ 84ના ફેરામાંથી મુક્તિ મળશે અને એનો સદાયના માટે વૈકુંઠમાં વાસ થશે। હે દેવી અરુંધતી, પૂર્ણ શ્રદ્ધા ભાવે આ વ્રત કરનારથી દુઃખ દર્દ સદા દૂર જ રહે છે। દેવી પાર્વતી પાસેથી મેના વ્રતનો મહિમા અને વ્રત વિધિ જાણી સતી અરુંધતી પાછા ફર્યા। એમણે પોતે એ વ્રત કર્યું અને આખા જગતમાં એ વ્રતનો પ્રચાર કર્યો। પાવન પુરુષોત્તમ માસમાં આ પવિત્ર મેના વ્રત કરનારને સ્ત્રીના ચૂડી ચાંદલો અખંડ રહે છે। જય પુરુષોત્તમ રાય।